નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ચોરી થયેલી, ગુમ થયેલી અથવા સાયબર ગુનામાં છેતરપિંડીથી લેવાયેલી મિલકતનું ફરીથી હકદારને પરત આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। આજરોજ વડોદરા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં છેતરપિંડી, ચોરી અને ગુમ થયેલા લોકોના મુદ્દામાલને તેમને પરત કરવામાં આવ્યા। અતિથિ વિશેષ માનનીય મેયર પિંકીબેન સોની, સાંસદ શ્રી હેમાંગ જોશી, ધારાસભ્ય યોગેશ પટેલ તેમજ વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કોમર સાહેબ ઉપસ્થિત રહ્યા। માનનીય અતિથિઓને પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ગુમ થયેલી અથવા સાયબર ગુનામાં છેતરપિંડીથી લેવાયેલી મિલકતનું ફરીથી હકદાર વ્યક્તિઓને તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો। મેયર શ્રીમતી પિંકીબેન સોની તથા વડોદરા માંજલપુર વિધાનસભા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને માનનીય મહેરબાન પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબના નેતૃત્વ હેઠળ અને નાયબ પોલીસ કમિશનર શ્રી તથા અન્ય અધિકારી અને કર્મચારીગણની હું આ હોલમાં તમામનું સ્વાગત કરું છું। ગુનાખોરી લાંબી આપ સૌની ખુશીઓ બમણી કરવાનો અવસર આપણી ખોવાયેલી, ચોરાયેલી અને અસામાજિક તત્વો દ્વારા ફ્રોડ કરીને મેળવી લેવાયેલી મિલકતને અથાગ પ્રયત્નો કરીને શોધીને આપ સૌ સુધી પરત કરવાનો અવસર આપ સૌ વધાવજો એવી અભ્યર્થના સાથે આજના કાર્યક્રમની શરૂઆત કરતા આનંદની લાગણી અનુભવું છું। આભાર, થેન્ક યુ। મકરપુરા જીઆઈડીસીના ઉમાકાંત કોમ્યુનિટી હોલ ખાતે વડોદરા પોલીસ દ્વારા એક ખૂબ જ અતિ વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તેરા તુજકો અર્પણ। કોઈ એક અથવા બીજા કારણોસર, ભલે પછી એ સાયબર ક્રાઇમ હોય અથવા ચીલ ઝડપ હોય અથવા કોઈ એવા પ્રકારનો ગુનો હોય કે જેનાથી આપણા જે ફરિયાદી હોય એમની મત્તા ચોરાઈ હોય, એમના અકાઉન્ટમાંથી પૈસા ની ઉઠાંતરી કરવામાં આવી હોય કે પછી ચેનની ચીલ ઝડપ હોય, આવા તમામ ગુનાઓનો ત્વરિત ઉકેલ લાવી અને લાભાર્થીઓને ફરી એકવાર ફરિયાદીઓને એમના જે માલમત્તા છે એ પાછા પરત કરવા માટેનું એક સુંદર કાર્યક્રમ, એક અતિ વિશેષ કાર્યક્રમ આપણા મૃદુતા મક્કમ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વ હેઠળ અને ગુજરાત રાજ્યના બાહોશ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શન હેઠળ આ પ્રકારનો કાર્યક્રમ વડોદરા કમિશનર ઓફ પોલીસ આદરણીય નરસિંહ કોમારજી અને એમની સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું અને 4 કરોડથી વધારે મત્તાના જે વસ્તુઓ છે એ ફરિયાદીઓને પરત આપવામાં આવી। મેં મારા સંબોધનમાં પણ જણાવ્યું એ રીતે કે આજે પોલીસે માત્ર એમનો માલ સામાન પાછો નથી આપ્યો, પરંતુ એઓના સપનાઓ પાછા આપવાનો આજે એમને કાર્યક્રમ જે ઘડ્યો છે એ બદલ વડોદરા પોલીસ અને એમની કામગીરીને હું બિરદાવું છું અને વડોદરાના તમામ નાગરિકો વતી હાર્દિક અભિનંદન સર, શુભેચ્છાઓ પાઠવું છું। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આજે કાર્યક્રમમાં 4 કરોડથી વધારે કિંમતની ચોરાયેલ મુદ્દામાલને રિકવર કરીને સંબંધિત ફરિયાદી કે ભોગ બનનારને પરત આપી છે। વડોદરા શહેર પોલીસે કેટલાક દિવસોથી આપણા શહેરમાં બનતા ગુના અટકાવવા માટે કેટલાક કાર્યક્રમો ચલાવી છે। સાથે સાથે બનેલ ગુનાઓ અંગે એફઆઈઆર નોંધવામાં આવે, ગુના શોધવા માટે ખૂબ સંકલિત પ્રયાસ કરવામાં આવે અને શોધીને આરોપી પાસેથી ઓરિજિનલ મુદ્દામાલ રિકવર કરવામાં આવે અને આ રીતે રિકવર કરવામાં આવતા દરેક વસ્તુને આખા લીગલ પ્રોસેસને ફાસ્ટ ટ્રેક કરીને ભોગ બનનારને પરત કરવામાં આવે, આ એક અભિગમથી સક્રિય બની છે। અને ગયા વર્ષે આપણે લગભગ 26 કરોડ જે સાયબર ક્રાઇમમાં ઇન્વોલ્વ મનીને આપણે રિફંડ કરી અને 600થી વધારે મોબાઈલ ફોન, કિંમતી મુદ્દામાલ પણ પરત કરી છે। આ કાર્યક્રમમાં લગભગ 4 કરોડ જેટલા કિંમતના મુદ્દામાલને સંબંધિત ફરિયાદીને પરત કરી છે। આ માધ્યમથી આપણે શહેરજનોને એક સ્પષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ કે શહેર પોલીસ તમારા સુરક્ષા, સલામતી માટે સક્રિય છે અને બનેલ ગુનાઓનો ઉકેલ લાવી આરોપી સુધી પહોંચી આવા વસ્તુઓને તમે પરત આપવા માટે સંબંધિત વિભાગો ન્યાયિક વ્યવસ્થામાં કોઓર્ડિનેટ કરીને આપણે આખું વસ્તુને ફાસ્ટ ટ્રેક કરી રહ્યા છે। તમે પોલીસ પ્રતિ જે પ્રોફેશનલ કામો થાય છે તે અંગે તમે એપ્રિશિએટ કરો
અને સાથે સાથે અન્ય નાગરિકોને તમે પ્રેરિત બનો કે બનાવ બને નહીં તે અંગે કાળજી રાખવા અને બનેલ બનાવ અંગે પોલીસને રિપોર્ટ કરે, જેથી કરીને પ્રોફેશનલ રિસ્પોન્સના લીધે જે અપ્રોચ હું કીધું, રજિસ્ટર, રિસ્પોન્ડ, રિકવર અને રિટર્ન, આ અપ્રોચથી કામ કરતા પોલીસને તમે સહકાર આપો. આભાર. સાહેબ, આજે કેટલા કરોડની આવક? આજે 4 કરોડથી વધારે કિંમતની મોબાઈલ ફોન, વ્હીકલ, ચોરાયેલા કિંમતી દાગીના વગેરે આજે આપણે રિટર્ન કર્યા. વડોદરા શહેરના ખંડેરાવ મંદિર ખાતે મહારાષ્ટ્ર સમાજની મહિલાઓ દ્વારા ગુડીની પૂજા કરી ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી. આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી રામ 14 વર્ષના વનવાસ માટે ગયા હતા, જે દશરથના વચનનું પાલન કરવા માટે તેમણે સ્વીકાર્યું હતું. કૈકેયીના વરદાનના કારણે રામજીએ રાજગાદી છોડીને વનમાં પ્રવેશ કર્યો. ત્યારે શ્રી રામ 14 વર્ષ બાદ અયોધ્યા પરત ફર્યા, ત્યારે પ્રજાજનોએ તેમના આગમનનું ભવ્ય ઉત્સવ ઉજવ્યો હતો. આ પ્રસંગે તેઓએ પોતાના ઘર પર ગુડી ધ્વજ ઊંચો રાખીને આનંદ વ્યક્ત કર્યો હતો, જેને લઈને મહારાષ્ટ્રીયન સમાજમાં ગુડી પડવો એક પ્રાચીન હિન્દુ તહેવાર છે, જે હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર માસના પ્રથમ દિવસે ચૈત્ર શુક્લ પ્રતિપદા ઉજવવા આવે છે. મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે. આ દિવસે હિન્દુ નવ વર્ષની શરૂઆત થાય છે, તેથી તે એક શુભ દિવસ માનવામાં આવે છે. ગુડી પડવા નવા વર્ષની શરૂઆત દર્શાવે છે, જે નવા સંકલ્પો અને નવી શરૂઆત માટે શ્રેષ્ઠ દિવસ છે. ગુડી ધ્વજ એક વિજયનું પ્રતીક છે, જે ભગવાન રામના લંકા વિજય અને શાલિવાહન વંશની વિજય ગાથાની યાદ અપાવે છે. ગુડી પડવા માત્ર એક તહેવાર નથી, પણ એક સંસ્કૃતિનું પ્રતીક છે, જે હર્ષ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. નવું વર્ષ એક નવી ઉર્જા અને આનંદ સાથે જીવવા માટેનો સંદેશ આપે છે. આ તહેવાર માત્ર મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારત સુધી મર્યાદિત નથી, પણ તે સમગ્ર હિન્દુ સમાજ માટે મહત્વપૂર્ણ તહેવાર છે. ત્યારે વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવાની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ ખાતે આવેલા ખંડોબા ભગવાનના મંદિર ખાતે મહારાષ્ટ્ર સમાજની મહિલાઓ દ્વારા ગુડીની પૂજા કરવામાં આવી હતી અને સાથે ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી હતી. સાથે વડોદરા શહેરમાં મહારાષ્ટ્રીયન સમાજના લોકોનું નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. સાથે વૈશાલી મોરી દ્વારા તમામ મહારાષ્ટ્રીયન સમાજના લોકોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. મારું નામ અશ્વિની મોરે. હું દર વર્ષની જેમ અમે લોકો ખંડેરાવ મંદિરમાં એટલે રાજા ગાયકવાડ રાજાનો દરમિયાન ત્યાંથી જ અમે ગુડી પાડવા અહીંયા સણ તહેવાર ઉજવીએ છીએ. આ તહેવાર 14 વર્ષ વનવાસ કરીને જ્યારે રામજી ભગવાન પાછા વળ્યા હતા એના સ્વરૂપે અને એ લોકોએ જે વિજય પ્રાપ્ત કર્યો હતો, જે રાવણ દ્વારા વિજય પ્રાપ્ત કર્યો હતો, એના વિજયના દ્વાર પર આ ઉત્સવ સાજરા કરવામાં આવે છે, સણ કરવામાં આવે છે, જેના થકી ગુડી ઉભારવામાં આવે છે, જે સમૃદ્ધિ અને વિજયનું પ્રતીક છે. જેમાં કડુ લીમડો અને ગોળ જે હોય છે, ગોળની જે માળા હોય છે, એનો પ્રસાદ આપવામાં આવે છે. એ માળાનું મહત્ત્વ એવું છે કે એ ગોળ એટલે કે જે કડુ લીમડો છે, હમણાં જે સિઝન ચાલે છે ઋતુ દરમિયાન કે જે રોગ પ્રતિકારક શક્તિ વધવી જોઈએ એના માટે કડુ લીમડો એ આપણે શરીર માટે બેસ્ટ હોય છે. અને એની સાથે કડુ લીમડો એકલો ના ખવાય એટલે એની માટે ગોળનો જે માળા હોય છે એ પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે, જેના થકી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધી શકે. અશ્વિની મોરે. ભાજપના સક્રિય કાર્યકર શૈલેન્દ્રસિંહ ઠાકોરનો આજે જન્મદિવસ હોવાથી સફાઈ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું. સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના મન કી બાતનું કાર્યક્રમ પણ નિહાળવામાં આવ્યો હતો. વડોદરા સંસ્કારી નગરી છે અને સંસ્કાર ક્યારેય પણ નથી ભૂલતું. ત્યારે વડોદરા ભાજપના વોર્ડ નંબર 13ના સર્વનિષ્ઠ કાર્યકર શૈલેન્દ્રસિંહ ઠાકોરનો જન્મદિવસ દર વર્ષે સેવાકીય પ્રવૃત્તિથી જ ઉજવાતો હોય છે. ત્યારે આજે પણ વોર્ડ નંબર 13ની સફાઈ કરી તેવી મહિલાઓને સન્માન કરવામાં આવ્યા હતા. સાથે તેઓની સાડી પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 120માં એપિસોડ મન કી બાતનું દર મહિનેના છેલ્લા રવિવારે થતું હોય છે, જેને પણ નિહાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, સાંસદ હેમાંગ જોશી તેમજ વોર્ડના કાઉન્સિલર તથા કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ આજનો 120મો એપિસોડ હતો મન કી બાતનો કાર્યક્રમનો, અને આજના દિવસે શૈલેન્દ્રભાઈ ઠાકોર અમારા વોર્ડ નંબર 13ના એક દોડતા કાર્યકર્તા, એમનો જન્મદિવસ પણ છે, એટલે એમના જન્મદિવસને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું. સાથે આપણે ઘણા વખતથી
સાંભળતા આવ્યા છે મન કી બાતનો કાર્યક્રમ લગભગ 2014માં દશેરાના દિવસે 3 ઓક્ટોબર આજે મન કી બાતનો 120મો એપિસોડ હતો. સાથે અમારા શૈલેન્દ્ર ઠાકુર અમારા એક દોડતા કાર્યકર્તા છે, ઘણા વર્ષો જૂના. એમની જન્મદિવસ પણ છે. વોર્ડ નંબર 13માં ઉમિયાવાડીમાં રાખવા આવ્યો છે. અમારી સાથે અમારા એક સિનિયર કાર્યકર્તા નીલાબા પરમાર પણ સાથે જોડાયા છે અને અમારા મહિલા ટીમ એમની સાથે જોડાઈ છે. વિસ્તારના જે આપણા અહીંયા કામગીરી જે વર્કર્સ છે તમારા સેનિટરી વર્કર્સ, તેઓને શૈલેન્દ્રજીના વરસગાંઠ નિમિત્તે કંઈક સાડીનું વિતરણ રાખેલું છે અને આ મન કી બાત નિહાળવા માટે પણ બધા અહીંયા ભેગા થયા હતા. ત્યારે હું એટલું 100% કહીશ કે જે પ્રકારે આ કાર્યક્રમ બન્યો છે અને હમણાં સુધી આ 120મો એપિસોડ રહ્યો છે, ભારત દેશના દરેક ખૂણામાં કંઈક ને કંઈક નવી પ્રવૃત્તિઓ થતી હોય છે, કંઈક ને કંઈક નવીનીકરણ થતું હોય છે. એ વિષয়ে પ્રધાનમંત્રીજી આપણને એ વિષય ઉપર સ્પેસિફિકલી થોડું દૃષ્ટિકોણ મૂકીને બતાવતા હોય છે કે કઈ રીતે નાનામાં નાનો વ્યક્તિ કે પછી તમે મોટો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ લો, કઈ રીતે આ ઇન્ડિયાના જીડીપીના ગ્રોથમાં કાં તમે કહી શકો કે ખભેથી ખભે મલાવીને ડેવલપ જે રીતે થઈ રહ્યું છે ઇન્ડિયા, જે રીતે એકથી બીજા માણસને જોડવાનો પ્રયત્ન આપણે આ દેશનું જે સિસ્ટમ કરી રહી છે કે આજે તમે નોર્થમાં જાઓ તો અમુક સિટીઝ કે નાની મોટા ટાઉન્સ એવા હતા કે એક સિટીથી બીજા સિટી સુધી જતાં 8-9 કલાક લાગતા હતા. પરંતુ અંડરગ્રાઉન્ડ ટનલ્સથી, સારા રસ્તાઓથી એટલું સરસ રીતે જોઈન કર્યું છે જેથી કરીને તમે કદાચ 1-2 કલાકમાં જ તમે 8 કલાકનો ડિસ્ટન્સ પાર કરી શકો. એ રીતે સિક્કિમ અને જે 7 સિસ્ટર સ્ટેટ્સ છે ત્યાં આગળ રેલવેનું જે પ્રકારે આપણે નેટવર્ક આખું ઊભું કર્યું છે, અંડરગ્રાઉન્ડ તમને રેલવે સ્ટેશન મળે છે. એટલે ત્યાં જગ્યાના ફ્લેટ સરફેસના અભાવે અંડરગ્રાઉન્ડ આપણે ટનલ્સમાં કરી અને એની અંદર સ્ટેશન્સ ઊભા કર્યા. એટલે આમ જોવા જાઓ તો એટલે રિયલી એક અદ્ભુત રીત છે કે જે રીતે ટેકનોલોજીનો આપણે યુઝ કરી રહ્યા છે આપણા લોકો માટે. અને દિવસે દિવસે દેશની પ્રગતિ કેમની થઈ રહી છે આખી ઝલક મહિનાના છેવટના રવિવારે આપણને જોવા મળે છે. ત્યારે દરેક વ્યક્તિએ જોવું જોઈએ, સમય કાઢીને ટીવી પર નહીં તો એટલીસ્ટ રેડિયો પર બી આવતો હોય છે કાર્યક્રમ, રેડિયો પર બી સાંભળે અને પોતાના દેશ માટે જે આપણને લાગણી હોવી જોઈએ કે મને મારા દેશનું મહત્ત્વ છે, મને મારા દેશ માટે માન સન્માન છે, એ આ જોવાથી, આ સમજવાથી ઓટોમેટિકલી કેળવાય છે. તો દરેક નાગરિકને એક રિક્વેસ્ટ છે કે એવરી એન્ડ ઓફ ધી મંથ કાર્યક્રમ આવતો હોય ત્યારે જરૂરથી જુએ. અને ફરી એકવાર શૈલેન્દ્ર ઠાકુરજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આભાર. વડોદરા શહેરના મનુભાઈ ટાવર ખાતે આવેલા ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા સંચાલિત સંકલ્પ ગુરુકુલમ યુપીએસસી જીપીએસસી એકેડમી દ્વારા નવી બેચના રજિસ્ટ્રેશનની શરૂઆત કરવા તેમજ જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષામાં બેસનાર 50થી વધુ વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સહ પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનારનું આયોજન અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા સંચાલિત સંકલ્પ ગુરુકુલમ યુપીએસસી જીપીએસસી એકેડમી દ્વારા નવી બેચના રજિસ્ટ્રેશનની શરૂઆત અને આગામી જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષામાં બેસનાર 50થી વધુ વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સહ પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા સંચાલિત સંકલ્પ ગુરુકુલમ યુપીએસસી જીપીએસસી એકેડમી દ્વારા નવી બેચના રજિસ્ટ્રેશનની શરૂઆત કરવામાં આવી છે. ફાઉન્ડેશનમાં 48, યુપીએસસીમાં 48, જીપીએસસીમાં 48 એમ ત્રણેય મળીને બેચ દીઠ 48 જેટલા વિદ્યાર્થીઓની બેચ રહેશે. ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા સંચાલિત સંકલ્પ ગુરુકુલમ દ્વારા સમાજના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના ઈચ્છુક તેજસ્વી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે નિઃશુલ્ક ઉત્તમ શિક્ષણ પૂરું પાડવાનું કામ કરે છે. સંકલ્પ ગુરુકુલમ અસંખ્ય વિદ્યાર્થીઓ યુપીએસસી જીપીએસસી જેવી પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરી ચૂક્યા છે. સમાજને કોઈ ઉત્તમ અને શ્રેષ્ઠ આપવાના હેતુ સાથે વિદ્યાર્થીઓ આ સંસ્થામાં જોડાય છે. સમાજને ઉત્તમ અને શ્રેષ્ઠ પ્રદાન કરે છે. આજે યોજાયેલા પત્રકાર પરિષદમાં સંકલ્પ ગુરુકુલમના પદ અધિકારી પ્રદીપ અગ્રવાલ, એમએસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ડીન હરિ કટારિયા તથા સંસ્થાના અન્ય પદ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. सबको नमस्ते. आज जो
संकल्प गुरुकुलम के केंद्र पे इस पत्रकार परिषद में आप सब लोग पधारे हैं। आप सभी का हार्दिक स्वागत। आज की पत्रकार परिषद का जो उद्देश्य है कि जो विद्यार्थी 20 अप्रैल को होने वाली जीपीएससी की क्लास 1 और क्लास 2, उन बच्चों का आज हमने करीब 50 बच्चे ऐसे हैं जिन्होंने यहाँ से तैयारी की है और वो क्लास 1 क्लास 2 की एग्ज़ाम देने वाले हैं। तो आज उनका ओरिएंटेशन, उनके मन में कोई क्वेश्चन है, क्लैरिटी है, तो उसके लिए यहाँ पे श्री मेहुल भाई पंड्या एडिशनल कलेक्टर वो बच्चों का मार्गदर्शन देने के लिए पधारे थे। बड़ा अच्छा सेशन, इंटरेक्टिव सेशन उनका रहा। और दूसरा विषय है, अभी अगले वर्ष के लिए जो बच्चे यहाँ संकल्प पे तैयारी करने वाले हैं, फाउंडेशन कोर्स, जीपीएससी का कोर्स और यूपीएससी का, उसका आज से हमने रजिस्ट्रेशन प्रारंभ किया है। हम तीनों बैचेज के लिए 48 बच्चों को यानी एडमिशन देने वाले हैं। और ये हम जितना भी पूरा कोर्स चलाते हैं, ये पूरा कोर्स फ्री ऑफ कॉस्ट चलाते हैं। यानी बच्चों की अच्छी हैंड होल्डिंग करना और अच्छे सिविल सर्वेंट्स तैयार करना, जिसमें उनमें नेशन फर्स्ट और समाज के लिए बिलोंगिंगनेस, यानी ये समाज मेरा है, ऐसा भाव तैयार करना। और इसी उद्देश्य से हम सब ये अलग अलग कार्यक्रम करते हैं। हमारा जो संकल्प गुरुकुलम है, ये केवल एक कोचिंग क्लास नहीं है, ये बच्चे का एक होलिस्टिक डेवलपमेंट सेंटर है, जिसमें बच्चे को करंटली पोस्टेड जो अधिकारी हैं उनसे इंटरफेस करवाना, समाज के ऐसे अलग अलग सफल व्यक्ति हैं उनसे इंटरफेस करवाना। और इन बच्चों के लिए जैसे अभी हम दिशाबोध शिविर, तो दिशाबोध शिविर हम 2 दिन का शिविर करते हैं, जिसमें ये सब बच्चे साथ में आना और अलग अलग विषयों पे चर्चा करना, सांस्कृतिक कार्यक्रम करना, अपनी संस्कृति से परिचय कराना, ये सारे कार्यक्रम हम संकल्प गुरुकुलम के माध्यम से करते हैं। संकल्प पूरे देश भर में चलने वाली संस्था है। इसका मुख्य केंद्र दिल्ली में है। संकल्प के माध्यम से अब अभी तक लगभग 9,500 IAS IPS पूरे देश भर में जिन्होंने लाभ लिया है पोस्टेड हैं। और अभी 16 राज्यों में संकल्प के केंद्र चलते हैं। गुजरात में बड़ौदा का केंद्र अभी चल रहा है। अभी आज प्रोसेस शुरू किया है। हमारे पास में अभी जो कोर्स चल रहा है उसमें कैपेसिटी फुल है, यानी जो अभी करंट कोर्स चल रहा है, जीपीएससी भी की फुल है, यूपीएससी भी फुल है और फाउंडेशन भी फुल है। तो हमारा ऐसा मानना है कि जब अगली बार का जब हमें आज एडमिशन शुरू किया है तो ये पूरी कैपेसिटी फुल हो जाएगी। हमको ये देखना पड़ेगा कि बाकी के बच्चों को कैसे एडजस्ट करें। एक बैच कितने बच्चों? 48 बच्चों का। संकल्प गुरुकुलम बेसिकली संकल्प 1986 में दिल्ली में शुरू हुआ और उसका जो उद्देश्य है कि जो बच्चे यूपीएससी के लिए और जीपीएससी के लिए तैयारी करना चाहते हैं लेकिन उनकी स्थिति ठीक नहीं है, आर्थिक स्थिति ठीक नहीं है, ऐसे बच्चों की हैंड होल्डिंग करना और ऐसे ब्यूरोक्रेट्स तैयार करना। આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થતાં માંડવી સ્થિત મેલડી માતાના મંદિરે ફૂલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો। સાથે વહેલી સવારથી દર્શનાર્થી ભક્તોની ભારે ભીડ જોવા મળી। ચૈત્ર નવરાત્રિ હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાની શરૂ થાય છે અને 9 દિવસ સુધી ચાલી મુક્તિ, શક્તિ અને ભક્તિનું પ્રતીક છે। નવરાત્રિમાં માતા દુર્ગાના 9 સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે। ચૈત્ર નવરાત્રિનું મહત્વ વિશેષ છે કારણ કે તે વસંત ઋતુની શરૂઆત સાથે સંકળાયેલા છે અને હિન્દુ નૂતન વર્ષોમાં પણ આરંભ થાય છે। ત્યારે વડોદરા શહેર માંડવી સ્થિત મેલડી માતાના મંદિરે વહેલી સવારથી માઈ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। સાથે મેલડી માતાના મંદિરે માતાજીને ફૂલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો। સાથે દર રવિવારે મોટી સંખ્યામાં માઈ ભક્તોની ભીડ જોવા મળે છે અને માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। આગામી દિવસોમાં હિન્દી મુસ્લિમ તહેવાર રમઝાન ઈદ તેમજ રામનવમીની શોભાયાત્રાને લઈને ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ મુસ્લિમ સમાજની શાંતિ સમિતિ બેઠક યોજાઈ। ધોરાજી વિભાગના મદદનીશ નાયબ પોલીસ અધિક્ષક
સિમરન ભારદ્વાજની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી. વિવિધ સમાજના આગેવાનો, અગ્રણી પદાધિકારી સહિતના લોકો જોડાયા હતા અને તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટેનું માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. ધોરાજીમાં ચેટીચાંદ પર્વ નિમિત્તે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું. ધોરાજીમાં ચેટીચાંદ પર્વ નિમિત્તે સમસ્ત સિંધી સમાજ દ્વારા ભવ્ય પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી સિંધી સમાજના લોકો ડીજે સાથે ધોરાજીના મુખ્ય માર્ગ પર પ્રભાત ફેરી માટે નીકળ્યા હતા. આ પ્રભાત ફેરીનું લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રભાત ફેરીમાં સિંધી સમાજના લોકો ડીજે સાથે નાચતા જોવા મળ્યા હતા. ઉપલેટા કિંગ સ્ટાર ગ્રુપ દ્વારા રમઝાન ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઇનલ વિજેતાને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં કિંગ સ્ટાર ગ્રુપ દ્વારા રમઝાનમાં સ્પેશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનું છેલ્લા 7 વર્ષથી આયોજન કરવામાં આવે છે, જેને લઈને દર વર્ષે ઉપલેટાના ધોરાજી ઝાપા પાસે રમઝાન મહિનાની શરૂઆતથી 30 ટીમોથી વધુ ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ત્યારે દરેક ટીમોના મેચ રમાયા બાદ આજરોજ ફાઇનલમાં વડલા 11 તેમજ ટાઈગર 11 વચ્ચે ફાઇનલ મેચ રમાતા ટાઈગર 11 ટીમ વિજેતા થઈ હતી. ત્યારે કિંગ સ્ટાર ગ્રુપ અને પૂર્વ નગરસેવક રજાકભાઈ હિંગોરાના સુપુત્ર રિયાઝ હિંગોરા દ્વારા વિજેતા ટીમ ટાઈગર 11ને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. જ્યારે રનરઅપ ટીમ વડલા 11ને પણ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઓસારા ખાતે મહિનાના છેલ્લા રવિવારે બાબર વીર દેવના દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી. મહિનામાં એકવાર દર્શન માટે ખુલતું મંદિર એટલે કે વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા ખાતે આવેલ શ્રી બાબર વીર દેવનું મંદિર જે અંગ્રેજી મહિનામાં એક દિવસ છે, છેલ્લા રવિવારે સવારે 5 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ભક્તો માટે દર્શન અર્થે ખુલ્લો મૂકવામાં આવે છે. આજે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે ઓસાર ખાતે ભાવિ ભક્તોની સવારથી જ દર્શન માટે ભીડ જોવા મળી. બાબર વીર દેવ પૂજ્ય મહાકાળી માતાજીના વીર તરીકે પૂજાઈ જાય છે. મહાકાળી માતાજીની આજ્ઞાથી જ આ મંદિર મહિનાના છેલ્લા રવિવારે દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે છે. અહીંયા દર્શન માટે આવતા ભક્તો સફેદ ધજા, અત્તર અને બળ બાકડનો પ્રસાદ બાબર વીરને અર્પણ કરે છે અને માનતા પૂરી કરે છે.
ભરૂચના ઝૂલેલાલ મંદિર ખાતે સિંધી ભાઈ બહેનોએ જ્યોતની પૂજા કરી ચેટીચાંદ પર્વની ઉજવણી કરી. આજરોજ સિંધીઓના નવા વર્ષની પ્રારંભ થયો. ભરૂચના ઝૂલેલાલ મંદિર ખાતે સિંધી ભાઈ બહેનોએ જ્યોતની પૂજા કરી ચેટીચાંદ પર્વની ઉજવણી કરી. ચેટીચાંદ કે ચેટીચાંદ એ સિંધી લોકો દ્વારા ઉજવાતો તહેવાર છે. આ દિવસ તેમના ઈષ્ટદેવ ઝૂલેલાલનો જન્મદિવસ હોય છે. આ દિવસને સિંધીઓ સિંધિયત જો ડીહુ ચેટીચંડ અથવા સિંધી દિન તરીકે ઉજવે છે. આ દિવસ તેમના ઈષ્ટદેવ ઝૂલેલાલની ઝૂલેલાલ બહારાણું સાહબ સ્વરૂપે શાહી સરઘસ કાઢવામાં આવે છે. આ સરઘસમાં સિંધીઓ ઝૂલેલાલ બેડા પારના નારા લગાવે છે. આજે ચેટીચંડ એટલે અમારું સિંધી સમાજનું નવું વર્ષ કહેવાય. અને સનાતન હિન્દુ ધર્મનું પણ વિક્રમ સંવત આજથી શરૂ થાય એટલે સનાતન હિન્દુ ધર્મનું બી આજે અમારું નવું વર્ષ ગણાય છે. આજના દિવસે જેવી રીતે મહાકુંભ થયું હતું અને એમાં કેટલા લોકો મહાકુંભમાં નહોતા જઈ શક્યા હતા. આજે બી વરુણદેવનો દિવસ છે. તો અમે આખા વિશ્વમાં ભારતના 10 વાગ્યાના સમય અનુસારે શ્રી ઝૂલેલાલ વરુણદેવ મંદિરમાંથી સંદેશ મોકલ્યો હતો કે ભાઈ આજે બધા લોકો પોતાના ઘરે કાં તો દુકાને કાં તો મંદિરે લાલ ઝૂલેલાલ વરુણદેવનું દીપક પ્રગટાઈને અને જલની લોટી રાખીને જલનો છંડો લગાડશે અને વરુણદેવની આરતી કરશે. તો જે પુણ્ય આપણે મહાકુંભમાં થયું હતું એ પુણ્ય આજના દિવસે બી સનાતન હિન્દુ ધર્મને થશે. અને આખા વિશ્વમાં આજે જે આ સંદેશ ઝૂલેલાલ વરુણદેવ મંદિરમાંથી ગયું હતું, લોકોએ વરુણદેવની પૂજા કરીને દેશ વિદેશમાં સુખ શાંતિ થાય, પોતાના પરિવારમાં સુખ શાંતિ થાય, એના વિશે આજે પ્રાર્થના કરી અને પ્રભુએ અમને આશીર્વાદ આપ્યા છે એવી અમે મનોકામના રાખીએ છીએ. ચેટીચંદ અમારો ઝૂલેલાલ ભગવાનનો 9 વર્ષ, એમની જે પૂજા અર્ચના છે જે એ આપણે હવન કરતા હોઈએ એમાં આપણે આહુતિ નાખીએ. એવી રીતે અમે એમનું પૂજ્ય બહેરાણો સાહેબ કરી છે. જે અમારે જ્યોત પ્રગટાઈએ એ અગ્નિ હોય છે, એ હવન કુંડ જેવું જે કોઈ માટલી હોય, માટલીમાં અમે મીઠા ભાત અને ચના જે એમનો પ્રસાદ છે એમની અમે મંત્ર ઉચ્ચાર કરીને આહુતિ આપતા હોઈએ છીએ. એમને કીધેલું કે હું જલનો દેવ છું, તો જલના જીવ અન્ન ગ્રહણ કરશે તો હું તમને આશીર્વાદ પ્રાપ્ત આપીશ. તો એમની જ આજે સનાતન અમારા સિંધી સમાજે એ આહુતિ અર્પણ કરીને આખા વિશ્વમાં એમની પૂજા અર્ચના કરી છે પૂજ્ય બહેરાણા સાહેબના રૂપમાં. આજે શ્રી ઝૂલેલાલ વરુણદેવ મંદિર ભરૂચમાં શ્રી અમરકથા જે એમનું વરુણદેવ ભગવાન ઝૂલેલાલજીનું ગ્રંથ છે, જેવી રીતે આપણી સનાતન હિન્દુ ધર્મનું ભાગવત ગીતા છે, રામકથા છે, એવી રીતે વરુણદેવનું આ શ્રી અમરકથા છે જે ઝૂલેલાલ વરુણદેવ મંદિરમાં 3 દિવસનો પાઠ રાખ્યો હતો. અને આજે સવારે 10 વાગે આરતી જે વિશ્વમાંથી એમની અમરકથાની બી આરતી કરીને આજે એમની પૂર્ણાહુતિ કરી છે. અને હવે આખા વિશ્વમાં દરેક સિટીની અંદર અમે આ શ્રી રામકથાની જેમ શ્રી અમરકથા બી બધી જગ્યાએ કરીશું. એ જ અમારા આ મંદિરથી શરૂઆત થઈ છે. જય ઝૂલેલાલ. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.